टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીએ અને વાત કરીએ આપણે પ્લેન ક્રેશ દુર્ઘટનાની। ગઈકાલે 12 જૂન 2025નો એક કાળો દિવસ જેને દેશ હંમેશા યાદ રાખશે, કારણ કે જે પ્લેન ક્રેશ અમદાવાદના આંગણે થયું અને અત્યારના જે સૌથી મોટા સમાચાર છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। આ એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાંથી જે બ્લેક બોક્સ નજર આ બ્લેક બોક્સ પર છે અને એ બ્લેક બોક્સ હવે કબજે કરી લેવામાં આવ્યું છે। ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનની ટીમે બ્લેક બોક્સ મેળવી લીધું છે। પ્લેન પાછળની ટેલમાં જ્યાં આ બ્લેક બોક્સને કાઢવામાં આવ્યું અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ હવે તપાસ કરી રહી છે। પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેના બ્લેક બોક્સ દ્વારા જાણકારી મળશે અને બ્લેક બોક્સની તપાસ પછી દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાશે। આ બ્લેક બોક્સમાં એ છેલ્લી 5 મિનિટ જે એટીસી ડિપાર્ટમેન્ટ સાથે શું થઈ, પાયલટે શું કહ્યું, એ 5 મિનિટની ઓડિયો ક્લિપ તેમાં રેકોર્ડ થતી હોય છે અને એક બ્લેક બોક્સ પર હવે બધો જ દારોમદાર છે કે ક્યાં વાતચીત થઈ હતી અને ક્યાં વાતચીત અટકી હતી, અટેન્ડિંગ તરીકે કોણ હતું, શું થયું હતું, પાયલટે મેડ ડે આ 3 વખત બોલ્યા ત્યાર પછી શું કોઈ રિસ્પોન્સ આવ્યો કે નહોતો આવ્યો, આ બધું જ આ બ્લેક બોક્સ જે અમે આપને બતાવી રહ્યા છે જે કવર કરવામાં આવ્યું છે, રિસીવ કરી લેવામાં આવ્યું છે એવિએશન ટીમ દ્વારા, તેમના રિસ્પોન્સિબલ સેક્શન દ્વારા, અને હવે આની પર રહેશે નજર કે આમાંથી શું બહાર આવે છે। પ્લેન ક્રેશની એક ઘટના જેણે દુનિયાને ચોંકાવ્યા છે। એર ઇન્ડિયાનું એ પેસેન્જર પ્લેન બોઈંગ 787, આ એડવાન્સ આધુનિક ટેકનોલોજીથી બનેલું સજ્જ આ પ્લેન, અને તેમાં શું થાય છે કે જેના કારણે આ ક્ષતિગ્રસ્ત થયું, આ દુર્ઘટનાગ્રસ્ત થયું અને જેમાં લોકોના મોત થયા, લોકોના જીવ ગયા। પણ આપને આ બ્લેક બોક્સ સતત બતાવી રહ્યા છે અને આ બ્લેક બોક્સ પર હવે નજર રહેશે। પ્લેન ક્રેશની આ ઘટના તપાસ શરૂ થઈ છે, અલગ અલગ ટીમ ત્યાં પહોંચી રહી છે, આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું છે। સુરક્ષા વિભાગના 60 લોકોની ટીમ દ્વારા તપાસ થઈ રહી છે। અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ આ પ્લેનના ક્રેશના જે સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા છે, અલગ અલગ કાટમાળ પણ ત્યાંથી લેવામાં આવ્યું છે। સેમ્પલના ભાગરૂપે એર ઇન્ડિયાના બોઈંગ 787 પ્લેનની આંતરરાષ્ટ્રીય સ્તર પર હવે તપાસ થશે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ આ તપાસ કરી રહી છે। અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની ટીમ પણ તપાસમાં જોડાઈ। ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ તપાસ થઈ રહી છે। પ્લેન ક્રેશ સ્થળ પર એજન્સીઓ ત્યાં પહોંચી છે, એફએસએલ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોતરાઈ છે। દુર્ઘટના સ્થળથી એટીએસને ડીવીઆર મળી આવ્યું છે અને ડીવીઆરની તપાસ દરમિયાન દુર્ઘટના અંગે તમામ માહિતી મળી શકે। એર ઇન્ડિયા પ્લેન ક્રેશની અમેરિકન એજન્સી પણ તપાસ કરશે। બોઈંગ પ્લેનને લઈને જોડાયેલી ટેકનિકલ વસ્તુઓની તપાસ કરવામાં આવશે। ગુજરાત પોલીસ એજન્સી પણ અંગે ઘટનાની તપાસ કરી રહી છે। અલગ અલગ એંગલ પર, અલગ અલગ મોડ પર ત્યાં તપાસ થઈ રહી છે, ચેકિંગ થઈ રહ્યું છે। આખો જે કાટમાળ છે તેનું પણ ઇન્સ્પેક્શન થશે કે આમાંથી શું કોઈ એવા પુરાવા પ્રાપ્ત થાય છે કે જે એ બાજુ ઇશારો કરે કે હા આ જ એક્ઝેક્ટ આ જ રીઝનથી, આ જ કારણથી આ દુર્ઘટના બની। એફએસએલની ટીમ પણ દુર્ઘટના સ્થળે જઈને તપાસ કરી રહી છે અને એફએસએલની ટીમ દ્વારા પ્લેન ક્રેશના પુરાવા પણ લેવામાં આવ્યા છે। બ્લેક બોક્સ, આ બ્લેક બોક્સ શું છે તેની પણ આપણે વાત કરીશું અને તમામ દર્શક મિત્રોને જાણવા જેવું છે કે બ્લેક બોક્સ પર આખરે શું તેમાં રેકોર્ડ થતું હોય છે। આ બ્લેક બોક્સ જે છે તેમાં નામ બ્લેક બોક્સ પણ હોય છે, તે ઓરેન્જ કલરનું, નારંગી રંગનું હોય છે। વિમાનના પાછળના ભાગમાં તેને સુરક્ષિત રાખવામાં આવે છે અને જ્યારે ટેક ઓફ થાય ત્યારથી તે ડેટા એકત્રિત કરવાનું શરૂ કરે છે। ઉડાન દરમિયાન આખો ડેટા કેપ્ચર કરે છે। 2 રેકોર્ડર એકબીજાની સાથે જોડાયેલા હોય છે અને દુર્ઘટનાના કારણોની પણ માહિતી આપે છે। દુર્ઘટનામાં પણ ડેટા સુરક્ષિત રહે તે પ્રકારે આ બ્લેક બોક્સ કે જેને કોઈ ક્ષતિ પહોંચતી નથી અને તે સુરક્ષિત રહે છે અને તે એકમાત્ર મજબૂત એવિડન્સના ભાગરૂપે કહી શકાય। બ્લેક બોક્સની ખાસિયતો શું છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। સ્ક્રીન પર આપ જોઈ શકો છો, આ ટાઇટેનિયમથી બન્યું છે, એક મજબૂત, અત્યંત મજબૂત છે। 10,000 ડિગ્રી સેલ્સિયસ તે
સહન કરી શકે છે. આગમાં પણ તે ક્યારે નષ્ટ થતું નથી. 1 મહિના સુધી તેમાં ડેટા સુરક્ષિત રહે છે. વિમાનની દરેક ગતિવિધિ તે રેકોર્ડ કરે છે. દુર્ઘટના પછી જે ઇન્ફોર્મેશન હોય છે તે પણ આદાન પ્રદાન થાય છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બ્લેક બોક્સથી હવે આ વિમાન દુર્ઘટનાનું જે રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે એ રહસ્ય પરથી પડદો ઉચકાશે. જ્યારે બ્લેક બોક્સમાં શું વિગતો, જે ડેટા છે તેમાં શું રેકોર્ડ થયું છે એ બાબતને લઈને ખુલાસો થશે. નજર આજ એ બ્લેક બોક્સ પર રહેલી છે. તો 24 કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને અત્યાર સુધીમાં શું થયું છે આ બ્લેક બોક્સની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, આખરે શું હોય છે આ બ્લેક બોક્સ, વિગતો જાણવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, બ્લેક બોક્સ પર નજર આખા દેશની મંડરાયેલી છે, વિશ્વની નજર છે કે બ્લેક બોક્સમાં આખરે કયા ડેટા કેપ્ચર થયા છે અને તેને ક્યારે હવે એ સેક્શન, જવાબદાર રિસ્પોન્સિબલ સેક્શન છે તે તપાસ કરીને તેમાંથી શું ડેટા બહાર આવે છે. ઓવરઓલ આપની પાસે આ અંગે શું માહિતી મળી રહી છે? જગદીશ, પ્લેન ક્રેશ થયા અને ત્યારબાદ જે ગણતરીના કલાકોમાં જ જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ જે પ્લેનના પાછળનો ભાગ, જે ટેલનો પાછળનો ભાગ હતો કે ત્યાં આગળ આ બ્લેક બોક્સ છે કે તે હોય છે અને તે સમયે જ્યારે પણ પ્લેનમાં આ કોઈ રીતની દુર્ઘટના કે અથવા અકસ્માતનો જ્યારે સંકેત થતો હોય કે જે ખામી સર્જાતી હોય ત્યારે જે અંતિમ વાતચીત કરી હોય અને આ આખા સિસ્ટમનું એક બ્લેક બોક્સ છે તે મહત્વનું ગણવામાં આવતું હોય છે અને જેને લઈને છે આ બ્લેક બોક્સ છે તે કબજે છે તે કરી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ જે અલગ અલગ એજન્સીઓ દ્વારા સતત જે કામ છે, જે ચેક છે તે કરવામાં આવી રહી છે. અત્યારના આ દ્રશ્યો છે કે જે તમામ અલગ અલગ એજન્સીઓ જે છે કે જે પ્લેનના અલગ અલગ ભાગના સેમ્પલ છે તે લઈ રહ્યા છે. આ દ્રશ્યો કે જ્યાં આગળ અત્યારે 100 મીટરના અંતરે આખું કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને લગભગ આ ઇન્વેસ્ટિગેશનની એજન્સીના 50 થી 60 અલગ અલગ ટીમના લોકો આ ઘટના સ્થળે છે તે તપાસ કરી રહ્યા છે. કારણ કે જે આ એર ઇન્ડિયાના બોઈંગ 787 વિમાનની હતું અને જે અત્યારે હાલ તેનું આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે. જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ છે તે પણ હાલ સ્પોટ ઉપર છે અને તે તપાસ જે છે તે કરી રહી છે. ખાસ અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ મામલે પણ જે છે તે એક ટીમ છે તે તપાસ કરી રહી છે. ત્યારે આ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ જે ટીમ છે તે તપાસ કરી રહી છે. પરંતુ જે ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનની ટીમ એ આ પ્લેનમાં રહેલું જે બ્લેક બોક્સ કે જે આખું ઓરેન્જ કલરનું એક નાના મશીન જેવું હોય છે, કારણ કે જે પ્લેન ક્રેશ થયા બાદ જે પ્લેનની જે પાછળનો ભાગ રહેલો છે એમાં આ બ્લેક બોક્સનું મહત્વનો ભાગ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે પણ પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ છે તે બ્લેક બોક્સમાંથી ખબર પડી શકે છે. એટલે આ બ્લેક બોક્સ એક મહત્વનું જે એક ભાગ છે તે કહેવામાં આવે છે. બ્લેક બોક્સની તપાસ બાદ દુર્ઘટનાનું એક સાચું કારણ છે તે પણ જાણી શકાશે. સાથે જ બીજી બાજુ સુરક્ષા એજન્સીઓથી લઈ અને જે એર એજન્સીઓ છે તે તમામ સિવિલ એવિએશનની ટીમ છે કે તે તપાસ કરી રહી છે કે જે આ દુર્ઘટના સર્જાય તો તેનું ચોક્કસ કારણ શું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તમામ મામલે જે તલસ્પર્શી તપાસ થાય અને તરત જ તેનો રિપોર્ટ આવે અને જવાબદાર કોણ છે તેને લઈને પણ સ્પષ્ટ છે તે કહેવામાં આવ્યું હતું. એટલે હાલ તો અલગ અલગ એવિએશનની ટીમ દ્વારા કેટલો સમય લાગી શકે મિહિર? આ તપાસમાં સમય કેટલો લાગી શકે એ આપ કહી શકો મિહિર? લઈ અને તપાસમાં સમય કેટલો લાગી શકે? જો વાત કરવામાં આવે તો જ્યારે પણ પ્લેન દુર્ઘટના થાય અને તેનો આખો રિપોર્ટ કે જે આવતો હોય તે તપાસ 6 મહિનાથી પણ વધુનો સમય છે તે લાગતો હોય છે. કારણ કે